ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બનેલી હૃદયદ્રાવક ઘટનામાં વન વિભાગે 1.5 મહિનાની મહેનતની બાદ મોટી સફળતા મેળવી છે। ગત 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે જ્યારે આખો દેશ ઉત્સવમાં હતો ત્યારે બાલાજી વાવ નજીક એક અજાણ્યા વાહન ચાલકે માસૂમ દીપડાને હડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જો કે કાયદાના હાથ લાંબા હોય છે તે સાબિત કરવા માટે વન વિભાગે ટેકનિકલ સર્વેલન્સને આધારે વડોદરાના કિયા કાર ચાલક જોય થેવાલિયમની ધરપકડ કરી લીધી। નેશનલ હાઈવે પર અકસ્માત સર્જીને વન્યજીવોનો જીવ લેનારા શખ્સ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે। વન વિભાગની આ કડક કાર્યવાહીએ વન્યજીવોની સુરક્ષા મામલે બેદરકાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે। જાફરાબાદ રેન્જના નાગેશ્રી ડાઉનના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમ ને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ ધરવામાં આવી છે।